તો વાત કરીએ સાબરકાંઠાની, તો મહિલાઓ પણ પુરુષથી કમ નથી એ વાત સાર્થક કરી તખતગઢ ગામની મહિલાઓએ। આ ગામમાં વિવિધ પ્રકારના સખી મંડળો છે અને સખી મંડળ પગભર બની અને વર્ષ દહાડે લાખોની કમાણી કરી બતાવે છે। આમ તો ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં સખી મંડળોની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત ગામડાઓની મહિલાઓ એકજૂથ થઈ સખી મંડળો રચી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવતા થાય, આ સાથે જ ગૃહ ઉદ્યોગ કરી કમાણી કરી રહ્યા છે। ત્યારે ગામની મહિલાઓએ પોતાના હાથે સિઝનેબલ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી છે અને જેમાં કેટલીક મહિલાઓ તો દરરોજ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે, જેમાં મોહનથાળ, ટોપરા પાક, ખજૂરના લાડુ સહિતની વિવિધ વાનગીઓ, તો ફરસાણમાં પાપડી, સૂકી કચોરી, ભાખરવડી, વિવિધ પ્રકારના ગાંઠિયા સહિત અનેક વાનગીઓ બનાવે છે। ત્યારે આ ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવે છે અને જેમાં પાઉચ, મોતીના હાર, મહિલાના પાકેટ સહિતની વસ્તુઓ બનાવે છે અને જેના કારણે મહિલાઓ વાર્ષિક 50,000 થી 1.5 લાખ સુધીની આવક મેળવે છે અને સારી એવી આવક પણ ઊભી કરી શકે છે। તખતગઢ મહિલા મંડળની પ્રમુખ છું। અમારા તખતગઢ ગામની અંદર બહેનો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને પોતે આત્મનિર્ભર થાય છે, પોતાનો કુટુંબનો પરિવારનું ભરણ પોષણમાં પોતાના હસબન્ડને મદદરૂપ થાય છે, જેવી કે મોતીકામ, ભરતકામ, પછી વેસ્ટમાંથી બેસ્ટ સાડી, જો વેસ્ટ આમ જૂની થઈ ગઈ તો એમાં ચણિયાચોરી બનાવે છે, પર્સ બનાવે છે, એવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ બહેનો કરે છે। 450 જેટલી બહેનો સખી મંડળમાં જોડાયેલી છે, એમાં 10 મંડળો અમારા ગૃહ ઉદ્યોગમાં જોડાયેલી છે બહેનો અને અનેક જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે। દાખલા તરીકે બાગાયત કિચન ગાર્ડનિંગની તાલીમ અમને સખી મંડળમાં બહેનોને આપવામાં આવી હતી, એમાંથી અમે પાપડી, ગાંઠિયા, લકડિયા ગાંઠિયા અને એવું બનાવીએ છીએ। બહેનો જામ, જ્યુસ, શરબત, અથાણા અને મરી મસાલા બનાવે છે અને સિઝનેબલ કે દાખલા તરીકે દિવાળી કે જન્માષ્ટમીની સિઝનમાં બહેનો મોહનથાળ, બરફી અને અમે અનેક જુદી જુદી વાનગીઓ બનાવે છે। મોહનથાળ, શક્કરપારા, ભાખરવડી, કચોરી, સૂકી કચોરી, મસાલા અથાણા, લીંબુનું અથાણું, ગજરોનું અથાણું, તમામ વસ્તુ મોહનથાળ, કાજુ કતરી જે ઓર્ડર આપે એ ઓર્ડર પ્રમાણે બનાવું છું। ગણેશ સખી મંડળ તરીકે આ હું ગૃહ ઉદ્યોગ 10 બહેનો અમે ગૃહ ઉદ્યોગ કરી છીએ ઘરે બેઠે ને આ મારું વેચાણ બહુ સારામાં સારું છે। પાપડી, ગાંઠિયા, લકડિયા ગાંઠિયા, મોળા ગાંઠિયા અને મોળી પાપડી, એ મારે લગભગ મહિનાનું 25,000 જેવું થઈ જાય છે। હું તખતગઢ મહિલા મંડળની પ્રમુખ છું। અમારા તખતગઢ ગામની અંદર બહેનો વિવિધ વાત કરીએ ગીર સોમનાથની, તો કોડીનાર સોમનાથ ફોરટેક હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ટ્રેક્ટર અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માતની ઘટના બની છે। ત્યારે પ્રાસલી ગામ નજીક અકસ્માતની ઘટના બની છે, જ્યાં પિકઅપમાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। દિવસે ને દિવસે જે અકસ્માતની ભરમાર જોવા મળે છે, અકસ્માતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ત્યારે ગીર સોમનાથમાં પણ અકસ્માતની ઘટના બની છે, જ્યાં કોડીનાર સોમનાથ ફોરટેક હાઈવે છે ત્યાં આ બનાવ બન્યો હતો, જ્યાં ટ્રેક્ટર અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માતની આ ઘટના બની હતી। ત્યારે પ્રાસલી ગામ નજીક આ ઘટના બની હતી અકસ્માતની, જ્યાં પિકઅપમાં સવાર જે 4 લોકો હતા તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા અને આ 4 લોકો કે જેઓ ઈજાગ્રસ્ત હતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો નજર કરીએ જુનાગઢ ઉપર, તો જુનાગઢમાં મહાદેવ મંદિરે 75 કુંડી હવનોત્સવ કે જ્યાં પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે હવનોત્સવ જ્યાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આજે 17 સપ્ટેમ્બર એટલે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે। ઉલ્લેખનીય છે કે તેઓએ 74 વર્ષ પૂરા કરી અને 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે। ત્યારે સમગ્ર ભારતમાં તેઓના જે ફોલોવર જે છે તેઓ દ્વારા જે કહી શકાય કે પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી છે તેઓના જન્મદિવસ નિમિત્તે અવનવા આયોજન કરવામાં આવે છે। ક્યાંક બ્લડ ડોનેશન કરવામાં આવે છે, તો ક્યાંક વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, ત્યારે ક્યાંક હવનોત્સવ જેવા જે હવનો પણ કરવામાં આવે છે। ત્યારે જૂનાગઢમાં પણ મહાદેવ મંદિરે
75 કુંડી હવનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે આ હવનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભૂતનાથ મહાદેવ મંદિર જે છે તે ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે જુનાગઢ શહેર ભાજપ અને એમના અધ્યક્ષ શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા દ્વારા એમના 75 વર્ષમાં પ્રવેશ છે, એટલે 75 યજ્ઞકુંડના માધ્યમથી યજ્ઞમાં આહુતિ આપી અને એમના નિરોગી દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરવામાં આવશે. અને આ પ્રાર્થના એવા માટે કરવામાં આવે કે ભારત વૈશ્વિક ગુરુના સ્થાન ઉપર પધારે. એ માટે નરેન્દ્રભાઈ સતત કાર્યશીલ રહે એની સદભાવના વ્યક્ત કરીએ છીએ યજ્ઞના માધ્યમથી. માર્કંડેય. તો વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જ્યાં ગાંધીગ્રામ લીરબાઈ પરામાંથી જે દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે ગાંધીગ્રામ લીરબાઈ પરામાંથી દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે. 6.86 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ત્યારે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે કે જ્યાં ગુજરાતમાં દારૂબંધી છે અને આમ છતાં પણ ઠેર ઠેર વિદેશી દારૂ જોવા મળતો હોય છે. અનેક જે કિસ્સાઓ સામે આવતા હોય છે વિદેશી દારૂ પકડાવાના, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં જૂનાગઢમાં વિદેશી દારૂનો જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે ગાંધીગ્રામ લીરબાઈ પરામાંથી આ વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં 6.86 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ત્યારે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ. તો દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા આતિશી. કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો. દિલ્હીને ફરી એકવાર મળ્યા મહિલા મુખ્યમંત્રી કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કેજરીવાલ સરકારમાં 14 મંત્રાલયો આતિશી પાસે છે. ત્યારે મહત્વના સમાચાર જે કહી શકાય રાજનીતિને લઈને કે જ્યાં અરવિંદ કેજરીવાલે જે રાજીનામું આપ્યું છે અને અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી કોણ હશે એવી અટકળો ચાલતી હતી. લોકો પણ રાહ જોઈ રહ્યા હતા આ પળની. ત્યારે હવે આખરે આ પળનો અંત આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીમાં આતિશીને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું છે. ત્યારે કહી શકાય કે હવે દિલ્હીનો કાર્યભાર છે એ હવે આતિશી સંભાળશે. ઉલ્લેખનીય છે કે જ્યાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી જે કહી શકાય અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું છે અને જ્યાં રાજીનામું આપતા નવા મુખ્યમંત્રીને લઈને અટકળો ચાલી રહી હતી, ત્યારે આખરે આ અટકળોનો અંત આવ્યો છે અને જ્યાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીને કમાન સોંપવામાં આવી છે. ત્યારે કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને જ્યાં દિલ્હીને ફરી એકવાર મહિલા મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની એક બેઠક બોલાઈ હતી અને આ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે કેજરીવાલ સરકારમાં 14 મંત્રાલયો છે આતિશી પાસે છે અને જ્યાં સમગ્ર દિલ્હીનો કાર્યભાર છે હવે આ દિલ્હી વિધાનસભાનો કાર્યભાર આતિશી સંભાળશે. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી વધુ એક જે કહી શકાય દિલ્હીને વધુ એક મહિલા મુખ્યમંત્રી મળ્યા છે અને હવે તેઓ દિલ્હીની કમાન સંભાળશે. પીએમ મોદીની 3 દિવસની વતનની મુલાકાતનો પ્રસંગ પૂરો થયો છે અને આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર કરાવવા માટે આગામી સમયમાં અમેરિકા જઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીએ પીએમ મોદી પાસેથી રજાની માંગણી પણ કરી છે. ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રીને પીએમઓ તરફથી જો રજા મળે તો ભૂપેન્દ્ર પટેલ દીકરાની સારવાર કરાવવા માટે અમેરિકા જઈ શકે છે. આમ જો તે અમેરિકા જાય તો એવા સંજોગોમાં અન્ય મંત્રીને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપી શકે તેવી રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે એપ્રિલ 2023માં મુખ્યમંત્રીના પુત્રને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને જેથી તેની વધુ સારવાર આપવા માટે અમેરિકા જવાની જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે અને તેની જાણકારી આવી મળી રહી છે. ત્યારે આગામી 1.5 સપ્તાહમાં એટલે કે 25 સપ્ટેમ્બરની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરા સાથે અમેરિકા જઈ શકે છે. જો કે ગૂંચવણ ત્યાં ઊભી થઈ છે કે જો મુખ્યમંત્રી વિદેશ જાય
તો એવા સંજોગોમાં તેમનો ચાર્જ કોને સોંપવું, આ એક પ્રશ્ન છે. ત્યારે હવે આગામી સમયમાં શું નિર્ણય લેવાશે તે તો હવે જોવું રહ્યું. તે તો હવે સમય બતાવશે કે નવા મુખ્યમંત્રીનો ચાર્જ કોને સોંપવામાં આવશે. પરંતુ રાજ્યના સીએમનો ચાર્જ અન્ય મંત્રીને સોંપાય તેવી પૂરી શક્યતા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઈ શકે છે. પુત્ર અનુજ પટેલની સારવાર માટે અમેરિકા જઈ શકે છે. ત્યારે મુખ્યમંત્રીએ પીએમ મોદી પાસેથી રજાની માંગણી કરી છે અને જો રજા મંજૂર થાય તો તેઓ અમેરિકા જઈ શકે છે. ત્યારે એપ્રિલ 2013માં અનુજને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને જ્યાં 25 સપ્ટેમ્બર આસપાસ મુખ્યમંત્રી અમેરિકા જઈ શકે છે. તો ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની શક્યતા કે જ્યાં હવામાન નિષ્ણાંતની વધુ એક આગાહી સામે આવી છે. ત્યારે 24 સપ્ટેમ્બરની આસપાસ વધુ એક રાઉન્ડ થઈ શકે છે. રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતા છે કે જ્યાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે કે જ્યાં ફરી એકવાર વરસાદને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક રાઉન્ડ આવી શકે છે વરસાદનો કે જ્યાં ગુજરાતમાં વધુ એક રાઉન્ડની શક્યતા છે. હવામાન નિષ્ણાંતની વધુ એક આગાહી સામે આવી છે. 24 સપ્ટેમ્બરની આસપાસ વધુ એક વરસાદી રાઉન્ડ થઈ શકે છે. ત્યારે રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરાય છે. ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.